ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે લાસ્ટમાં આપણે આપણી 3 સૃષ્ટિ છે. ઓકે, આપણે કઈ કઈ બાબત જોઈ આમાં? પ્રોટિસ્ટા, સૌથી પહેલા મોનેરા, પછી પ્રોટિસ્ટા અને લાસ્ટમાં ફૂગ સૃષ્ટિ આપણે કમ્પ્લીટ કરી. હવે બાકીની 2 સૃષ્ટિ બચી, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. તો એનું અમુક કોમન બાબતો અહીંયા આપેલી છે. ઓકે, એ આપણે શોર્ટમાં જોઈ લેવાની છે ટેક્સ્ટબુકમાંથી જ. આના તો આપણે આખા ચેપ્ટર ભણવાના છીએ એટલે એમાં કંઈ નવું નથી. પછી આપણને અમુક સજીવો તો આમ નહીં કહી શકાય, લાઇકેન છે જે સહજીવન છે 2 સજીવોનું, વાયરસ છે એ સજીવ ગણતા નથી આપણે, વિરોડ શું છે, આવી 2-3 બાબતો આપણને આ જ ચેપ્ટરમાં લાસ્ટમાં આપેલી છે તો એ આપણે જોવાની છે. પણ પહેલા શોર્ટમાં જોઈ લઈએ. વનસ્પતિ સૃષ્ટિ તો સીધી વસ્તુ છે. વનસ્પતિમાં આપણને ખબર છે આપણે કેવા સજીવોને મૂકીએ, તો કે હવેથી બધા સુકોષ કેન્દ્રીય અને બહુકોષીય, ખાસ કરીને અંગ અથવા તો અંગતંત્ર લેવલનું જેની અંદર સ્તરીકરણ જોવા મળે છે. ઓકે, સંગઠનનું સ્તર જોવા મળે છે, એવા બધાને આપણે વનસ્પતિમાં મૂકીએ. પ્લસ વનસ્પતિની બીજી ખાસિયતો આપણને અમુક ખબર હોય કે એક કોષ દિવાલ ધરાવે જે સેલ્યુલોઝની બનેલી હોય, પ્લસ જે હરિતકણ અથવા તો અલગ અલગ રંજક દ્રવ્ય ધરાવે જેની મદદથી પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે. મોટા ભાગના સજીવો વનસ્પતિ જેમાં આપણે વનસ્પતિમાં જેને મૂકીએ એ મોટા ભાગના સ્વયંપોષી છે. છતાં પણ અમુક વનસ્પતિ એવી છે જે કીટભક્ષી છે. તમે કળશપર્ણ નામ સાંભળ્યું હોય, ફુગ્ગા જેવી પર્ણ ધરાવતી એક વનસ્પતિ છે, એની ફુગ્ગા જેવી રચના છે, કળશ જેવી, એટલે એને કળશપર્ણ નામ આપ્યું. ઉપર આમ ઢાંકણું હોય, જ્યારે પણ અંદર કોઈ કીટક કે એવું જાય તો એને ઢાંકણું બંધ થઈ જાય, અંદર કીટક મરી જાય અને એ કીટકનો શરીરનું પાચન કરી આવી વનસ્પતિ પોતે પોષણ મેળવે, એટલે એને કીટભક્ષી વનસ્પતિ કહેવાય. એ રીતના વિનસ મક્ષીપાસ છે, આ બધી કીટભક્ષી વનસ્પતિના ઉદાહરણ છે. ગૂગલમાં સર્ચ કરીને જોજો. ઓકે, કળશપર્ણ, નેપેન્થસ જેને કહેવાય, ઓકે, વિનસ ફ્લાય ટ્રેપ એવું સર્ચ કરજો તો એ પણ તમને મળશે, કેવું હોય એ દેખાઈ શકે. આ કીટભક્ષી વનસ્પતિ છે. અમુક અપવાદ છે. વનસ્પતિ જનરલી પોતાનો ખોરાક જાતે બનાવે, પણ આ લોકો કીટકમાંથી મેળવે એટલે એને કીટભક્ષી કીધી. પ્લસ અમરવેલ જેવી વનસ્પતિ જે પીળા રંગની હોય, એની પાસે કોઈ હરિતદ્રવ્ય ન હોય, જાતે ખોરાક ન બનાવી શકે, તો એ પરોપજીવી તરીકે બીજી યજમાન વનસ્પતિ ઉપર જીવન ગાળે. આ બધા અપવાદ છે. ઓકે, તો આ અમુક કોમન લક્ષણો છે વનસ્પતિના જે આપણામાં જોવાના છે. તો અંદર ધ્યાન આપો કે વનસ્પતિ સૃષ્ટિમાં બધા જ સુકોષ કેન્દ્રીય અને હરિતદ્રવ્ય ધરાવતા સજીવનો સમાવેશિત કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? વનસ્પતિ. પણ અમુક અપવાદ જેમ કે કીટભક્ષી વનસ્પતિ અથવા તો પરોપજીવી વનસ્પતિ જેવા ખૂબ ઓછા સભ્ય એ આંશિક રીતે કેવા છે? વિષમપોષી, મતલબ જાતે ખોરાક નથી મેળવતા, બનાવતા નથી, બીજામાંથી મેળવે છે. ઓકે, જેમ કે અર્કઝવર છે, એને બ્લેડર વોટ કહેવાય. આ પણ સર્ચ કરજો એટલે તમને આનો ફોટોગ્રાફ્સ દેખાશે. વિનસ મક્ષીપાસ જેને વિનસ ફ્લાય ટ્રેપ કહેવાય, આ બધી કીટભક્ષી વનસ્પતિના શું છે? ઉદાહરણ છે. જ્યારે અમરવેલ અથવા તો ઇંગ્લિશમાં કસ્કુટા કહેવાય, એ પોતે પરોપજીવી છે, બીજી યજમાન વનસ્પતિ ઉપર જીવન ગાળે અને એમાંથી પોતે ખોરાક મેળવે. વનસ્પતિ કોષો એ મુખ્યત્વે હરિતકણ અને કોષ દિવાલ સાથે સુકોષ કેન્દ્રીય રચના ધરાવે છે. કોષ દિવાલ આપણે કીધું એમ સેલ્યુલોઝની બનેલી હોય. તમે એના વિશે ડિટેલમાં ચેપ્ટર નંબર 8 જે કોષનું ચેપ્ટર છે, કોષ રચના, એમાં જોશો. જો કે આપણે ઘણું બધું એમાં બ્રીજ કોષમાં જોઈ ગયા છે. ઓકે, લીલ છે દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી. એ વનસ્પતિને પછી આપણે આગળ જતા એને એમાં કેટેગરાઇઝ કરીએ છીએ, જે આપણે ચેપ્ટર નંબર 3માં ડિટેલમાં જોવાની છે. આ એક બાબત છે ને, આ આખું ચેપ્ટર નંબર 3 એ આપણે આના ઉપર જ જોવાનું છે, એટલે આના ઉપર હું તમને અત્યારે કંઈ વધારે ફોકસ કરાવતો નથી. 2 પ્રકારના વનસ્પતિમાં અવસ્થાઓ, એક જન્યુજનક અવસ્થા, એક બીજાણુજનક અવસ્થા, અને એ વનસ્પતિના જીવનમાં એકાંતરે મતલબ એક પછી એક આવ્યા રાખતી હોય. પણ મેં કીધું એમ કે આ લાંબુ બહુ થઈ જશે અથવા તો તમારે અહીંયા જોવાનું જ છે. ઓકે, તો આપણે એને ત્યાં જોશું. આ પેરેગ્રાફ આખો આપણે બાકી રાખીએ છીએ, યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ એના પછીની બીજી સૃષ્ટિ છે કઈ? પ્રાણી સૃષ્ટિ. ઓકે, તો એમાં પણ આપણને પ્રાણીના લક્ષણો ખબર જ છે. આપણે પોતે ખુદ પ્રાણી જ છીએ, એમાં કઈ નવું નથી. તો આપણને ખબર છે કે આપણે બધા વિષમપોષી છીએ, મતલબ વનસ્પતિ ઉપર ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી ડિપેન્ડન્ટ હોય. આપણે પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતા. બીજી વનસ્પતિ અથવા તો પ્રાણીનું આપણે અંતઃગ્રહણ કરીએ, આપણે અંદર ખોરાકમાં લઈએ, ખાઈએ, પછી આપણા પાચન માર્ગમાં એનું પાચન થાય ને એમાંથી આપણે પોતે ઉર્જા, એનર્જી, શક્તિ મેળવતા હોય. પ્લસ આપણી અંદર બહુ વિકસિત એવા તંત્રો આવેલા છે જે આપણી અંદર અલગ અલગ ફંક્શન કરે છે. આપણે
પર્યાવરણ સામે રિસ્પોન્ડ કરી શકીએ છીએ, આવા બધા લક્ષણો આપણે પ્રાણીમાં આપણે ધરાવીએ છીએ. ઓકે, એના વિશે તમે ડિટેલમાં આખું ચેપ્ટર 4 નંબરનું પ્રાણી વર્ગીકરણ ભણી ગયા. એમાં આપણે ઘણા બધા લક્ષણો, અલગ અલગ સમુદાયના પ્રાણીને અલગ અલગ બાહ્યાકાર લક્ષણો છે, એના આધારે જ તમે તો પ્રાણીને અલગ અલગ શું કરો છો, ઓળખો છો, એનું વર્ગીકરણ કરો છો. બધા જ પ્રાણી સુકોષ કેન્દ્રીય છે, આપણે જોઈ લીધું. ઓકે, અને અલગ અલગ પ્રકારનું સ્તરીય આયોજન ધરાવે છે. અમુક માત્ર એક કોષી છે. ઓકે, ધીમે ધીમે જેમ તમે આગળ જતા જાઓ એમ છેલ્લે લાસ્ટમાં ચતુષ્પાદની તમે બધા ભણ્યા, તો ત્યાં તો બહુ વિકસિત અલગ અલગ પ્રકારના તંત્ર ધરાવતા પ્રાણી હોય છે. તો એ સિમ્પલ અહીંયા તમને કીધું છે કે વિષમપોષી અને સુકોષ કેન્દ્રીય સજીવો દ્વારા આ સૃષ્ટિ વર્ગીકૃત કરી શકાય છે, જે બધા જ બહુકોષીય છે અને એમાંના કોષો એ કોષ દિવાલ વિહીન હોય છે. ઓકે, આપણે પ્રાણી કોષ દિવાલ ધરાવતો નથી. ખોરાક માટે આપણે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કોના ઉપર આધાર રાખીએ? વનસ્પતિ પર. ક્યાં તો આપણે ડાયરેક્ટ વનસ્પતિ ખાય અથવા તો આપણે અમુક પ્રાણી એવા ખાય જે વનસ્પતિને ખાતા હોય. તો ઇનડાયરેક્ટલી પણ આપણે ડિપેન્ડન્ટ તો કોની ઉપર છીએ? વનસ્પતિ ઉપર જ છીએ. તેઓ તેના ખોરાકનું પાચન અંતસ્થ ગુહા, જેને આપણે અન્ન માર્ગ કહીએ છીએ, એમાં આપણે આપણા ખોરાકનું પાચન કરીએ છીએ અને સંચિત ખોરાક આપણે ગ્લાયકોજન અથવા તો ચરબી સ્વરૂપે આપણે એનો આપણા શરીરમાં શું કરીએ? સંગ્રહ કરીએ. એના પોષણનો પ્રકાર પ્રાણી સમપોષણ કહેવાય. પ્રાણી સમપોષણ મતલબ પ્રાણીનો કોઈ ભાગ અથવા તો આખું પ્રાણી આપણે ખાય એને પ્રાણી સમપોષણ કહેવાય. અને ખોરાકનું પોતે અંતઃગ્રહણ કરે છે, ઇન્ટેક કરે છે, ઇન્જેક્શન કરે છે, એના દ્વારા આપણે ખોરાકને મેળવીએ છીએ. તેઓ ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે છે. આપણે જુઓ કે આપણા જન્મ થાય પછી આપણે પ્રોપર વૃદ્ધિ પામીએ અને આપણે પુખ્તાવસ્થા એક ડેવલપ એવા શરીરનું શું કરીએ છીએ? નિર્માણ કરીએ છીએ. અને ચોક્કસ આકાર અને કદ સાથે પુખ્તાવસ્થામાં વિકાસ પામે છે. ઉચ્ચ સ્વરૂપો મતલબ આપણા જેવા પ્રાણીઓ એના ઉપયોગ મુજબ વિકસિત થયેલા હોય છે, સંવેદનાત્મક હોય છે, મતલબ સેન્સરી હોય છે. આપણે પર્યાવરણમાંથી અલગ અલગ સંવેદના ગ્રહણ કરતા હોઈએ છીએ અને ચેતાચાલક ક્રિયાવિધિ દર્શાવે છે. આપણને કોઈ સ્પર્શ કરે તો આપણે એનો રિસ્પોન્ડ કરીએ છીએ, આપણને કોઈ બોલાવે તો આપણે સાંભળીને એને આન્સર આપીએ છીએ. તો આપણે શું કર્યું કહેવાય? ચેતાચાલક ક્રિયાવિધિ દર્શાવી કહેવાય. ઓકે, તેમાંના મોટા ભાગના પ્રાણી પ્રચલન કરવા પણ સક્ષમ છે. આપણે માછલી, બીજા કેટલાક પ્રાણી બધા પ્રચલન કરવા માટે કેવા હોય છે? સક્ષમ હોય છે. પ્રજનનની વાત કરવામાં આવે તો હવે પ્રાણીમાં તો બધા ઉચ્ચ કક્ષાના સજીવો છે, તો એમાં ફરજિયાત લિંગી પ્રજનન, જેમાં નર અને માદા મૈથુનની ક્રિયા કરે, પ્રજનનની ક્રિયા કરે, એના દ્વારા લિંગી પ્રજનન થાય, જેમાં સ્ટાર્ટિંગમાં ભ્રૂણનો વિકાસ થાય. આપણે પહેલા તો એમ્બ્રિયો ડેવલપ થાય, એમ્બ્રિયો વિકાસ પામી અને આગળ જતા બાળકનું અથવા તો સંતતિનું નિર્માણ કરે. વિવિધ સમુદાયના પ્રાણીઓ એ સ્પષ્ટ દેખીતા વિશિષ્ટ લક્ષણને આપણે પ્રકરણ નંબર 4 જોયેલા છે. ઓકે, તો એ આપણને અહીંયા આપેલું છે. હવે આપણે જોવાનું છે 3 વાયરસ શું છે, વિરોધ શું છે અને લાઇકેન શું છે. ઓકે, તો એને આપણે ધીમે ધીમે જોઈએ એક પછી એક. તો પેલા તો વિટેકરની જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે, જે આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ, એમાં વાયરસનો ક્યાંય ઉલ્લેખ નથી, કેમ કે એમાં સજીવનો ઉલ્લેખ કર્યો છે. સજીવ ક્યારે કહેવાય? જ્યારે કોઈ એને કોષીય રચના હોય, ભલે એક જ કોષ હોય છતાં પણ આપણે એને કેટેગરાઇઝ વર્ગીકૃત કરી શકીએ. પણ વાયરસને તો કોઈ કોષ જ નથી, એની રચના કોષીય છે જ નહીં, એટલા માટે વિટેકરે એને કોઈ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યો નથી. પછી આપણે જોઈએ તો વાયરસ છે શું હકીકતમાં? તો વાયરસ એકદમ સિમ્પલ બંધારણ ધરાવતું એક અણુઓનું મિશ્રણ છે. જેમ કે એમાં શું હોય? 2 જ વસ્તુ હોય. આપણે જેમ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, એમ વાયરસની 2 કેટેગરી છે. અમુકને આવું ડીએનએ હોઈ શકે, ડબલ સ્ટ્રેન્ડેડ, 2 શૃંખલાયુક્ત, અમુકને ખાલી સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય. એક આવું એની અંદર ડીએનએ અથવા તો આરએનએ હોય અને એની ફરતે એક પ્રોટીનનું આવું ખોખું હોય, કવર હોય. ઓકે, બસ આ થઈ ગયા વાયરસ. આટલું સિમ્પલ બંધારણ ધરાવે. શું બંધારણ ધરાવે? તો કે 12 આડોવડું થઈ ગયું. ઓકે, 12 આ પ્રોટીનનું શું છે? ખોખું, જેને કેપ્સિડ કહેવાય. શું કહેવાય? કેપ્સિડ. અને અંદર એનું જનીન દ્રવ્ય તરીકે ક્યાં તો ડીએનએ હોય અને ક્યાં તો શું હોય? આરએનએ. બસ આટલું સિમ્પલ બંધારણ ધરાવતા ઘટકોને આપણે વાયરસ કહીએ છીએ. સજીવો નહીં કહું, એને શું કહેશું? ઘટકો. કેમ કે કેમિકલ છે એક પ્રકારનું, જે આપણને ઘણા બધા રોગો પણ કરે છે, ઇન્ફેક્ટ કરે છે આપણને. અને આપણે અત્યારે જ્યાં ભણી રહ્યા છીએ બધું ઓનલાઈન ને આ તે, એ બધું આના કારણે જ પોસિબલ બન્યું છે. કોના કારણે?
વાયરસના કારણે, જેને આપણે કોરોના વાયરસ કહીએ છીએ. ક્લિયર? તો આટલું સિમ્પલ બંધારણ એનું હોય છે, જેને આપણે આમાંથી જોઈએ, ટેક્સ્ટ બુકમાં શું આપણને આપ્યું છે જોઈએ. ઓકે, તો વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વાયરસ અથવા તો વિરોધ જેવા કેટલાક અકોષીય સજીવો, જો અહીંયા અકોષીય કીધા ને પાછા સજીવો કીધા, અને સજીવ કહેવાતા નથી. તેમજ લાઇકેનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, કેમ કે લાઇકેન એટલે ઓલરેડી લીલ અને ફૂગનું સહજીવન છે, તો એને અલગ અલગ એને વ્યાખ્યાયિત કરી દીધી. લીલ શું છે, ફૂગ શું છે, વિટેકરે અલગથી જ કીધું છે. ઓકે, અને વાયરસને વિરોધી તો બે સજીવ જ નથી, અકોષીય બંધારણ છે, તો એને આમાં ઉલ્લેખ કર્યો નથી. વાયરસની વાત કરવામાં આવે તો આપણે બધા ક્યારેક ને ક્યારેક શરદી સાથેના ચેપી તાવ અથવા તો ઇન્ફ્લુએન્ઝાના રોગિષ્ટ અસરમાં આપણે સપડાણા હશું. અત્યારે જે આ કોરોના છે એ વાયરસ એક પ્રકારના આ શરદી જેવો તાવ જ આવે છે. ઓકે, કે જેમાં તમને શું થાય છે, શરદી થાય છે, ઓકે, તાવ આવે છે, પણ એનું ઇન્ફેક્શન એટલું બધું વધારે હોવાથી ફેફસામાં જલ્દીથી ફેલાઈ જાય છે અને ફેફસાના અંદરની જગ્યાને બ્લોક કરી દે, ડેડ કરી દે, એટલે અંદર ઓક્સિજન શરીરને મળે નહીં, કેમ કે આપણે આ શ્વસન તંત્રથી જ ઓક્સિજન આગળ જતો હોય. અહીંથી જ આગળ ઓક્સિજન ન જાય તો શરીરના અંગો કામ કરતા બંધ થઈ જાય, મૃત્યુ થઈ જાય. તો આ જ સિમ્પલ વસ્તુ છે કે એ શરદી સાથેના ચેપી તાવ અથવા તો ઇન્ફ્લુએન્ઝા જેવા રોગો માટે જવાબદાર છે. તમે જાણો છો કે વાયરસ એ આપણા ઉપર કેવી અસર ધરાવી શકે, આપણાથી વધારે તો કોણ જાણી શકે. અત્યારે આપણે આ બધું એના લીધે જ ભોગવીએ છીએ. ભલે આપણે એના સંસર્ગમાં આવતા નથી, તેમ છતાં પણ આપણે એની અસર આપણને થાય છે. તેઓ સાચા અર્થમાં જીવન ધરાવતા નથી, તેથી આપણે વાયરસને વર્ગીકરણ એનું પ્રોપર શોધી શકતા નથી. આપણે એવા સજીવો જે જીવંત કોષ ધરાવીએ છીએ એને આપણે સમજીએ કે જેઓ કોષ રચના ધરાવતા હોય, પણ વાયરસ તો કેવું છે, અકોષીય છે, એટલે આપણે એને કોઈ કેટેગરીમાં અથવા તો કોઈ સજીવ સાથે એને સરખાવી શકતા નથી. ઓકે, એ વાયરસ એ આખું અલગ જ છે. જ્યારે બહાર સજીવની અંદર ન હોય, કોષની અંદર ન હોય, બહાર એમ જ રખડતું હોય, માનો કે કોઈ ટેબલ છે એની ઉપર વાયરસ પડ્યું છે, તો એકદમ નિષ્ક્રિય છે, તમને એમ થાય કે આ કોઈ કણ છે, સ્ફટિક કેમ એમ પડ્યું છે. પણ જેવું એ આપણા અથવા તો યજમાન કોઈ પણ એના કોષની અંદર જાય એટલે તરત પોતે સક્રિય થાય છે અને એ યજમાન કોષને નુકસાન પહોંચાડે છે. એની મશીનરી બધી હોય એનો ઉપયોગ પોતે કરી લે છે અને છેલ્લે કોષને મારી નાખે છે. ઓકે, મને કે હું ઉદાહરણ આપું કે આ ધારો કે કોષ હોય તો આપણું આ ડીએનએ છે. ઓકે, હવે વાયરસ માનો કે કોઈ આપણને ઇન્ફેક્ટ કરે તો વાયરસ શું કરે કે એનું ડીએનએ હોય ને એ આપણા કોષની અંદર એન્ટર કરાવી દે, પછી એના ડીએનએ ને આપણા ડીએનએ ની વચ્ચે ક્યાંક આવું ગોઠવી દે. હું અલગ પેનથી દોરું તો તમને આઈડિયા આવશે. માનો કે આ એનું ડીએનએ હતું, ઓકે, આ એનું ડીએનએ આપણા કોષમાં નાખી દીધું, પછી આપણા ડીએનએ ની વચ્ચે એનું ડીએનએ મોકલી દેશે આમ. હવે આપણું ડીએનએ ઓટોમેટિકલી આપણે એને ડબલ કરવાની આપણે પ્રોસિજર ધરાવીએ છીએ. હારે હારે વાયરસનું ડીએનએ પણ છે, તો એનું ડીએનએ મલ્ટીપ્લાય થઈ જાય અને વાયરસના ડીએનએ ની આવી ઘણી બધી કોપી આપણા કોષમાં બની જાય. બસ વાયરસને તો આટલું જ જોતું છે કે એના ડીએનએ ની કોઈ કોપી બનાવી આપે. જેવી કોપી બનાવી દે એટલે તરત એ કોષને શું કરશે, મારી નાખશે. અને આ બધા આવા વાયરસ ડીએનએ ની ફરતે પછી તો પ્રોટીનનું પેલું લેયર આવી જાય. ઓકે, આવા વાયરસ એ બહાર નીકળે અને આ કોષને શું કરી નાખે, ખતમ કરી નાખે. તો આવી રીતે વાયરસ આપણને શું કરી શકે, નુકસાન પહોંચાડે છે. ઓકે, તો શું કહીએ કે તે જીવંત કોષની બહાર પોતે નિષ્ક્રિય સ્ફટિકમય રચના તરીકે વર્તે છે. ઓકે, અને એટલા માટે એને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એકવાર તેઓ યજમાન કોષને ચેપ લગાડે, એકવાર જો આ વાયરસ છે, આ વાયરસ અહીંયા બે પ્રકારના અલગ અલગ વાયરસ બતાવ્યા છે. આ જે લાલ કલરનું દેખાય છે ને આ એ એનું ડીએનએ અથવા તો આરએનએ છે. અહીંયા સિંગલ સ્ટ્રેન્ડેડ છે એટલે આરએનએ છે. એની ફરતે આ ગ્રીન કલરનું આખું ખોખું બોક્સ દેખાય છે એને કેપ્સિડ કહેવાય. શું કહેવાય? કેપ્સિડ. કેપ્સિડ પણ તમે જોયો આવા નાના નાના ઘટકોનું બનેલું છે. ઘણા બધા આવા નાના ઘટક જોડાઈને આખું કેપ્સિડ બને. તો આવા નાના ઘટકને કહેવાય કેપ્સોમિયર. કેપ્સોમિયર. એટલે વાયરસ ક્યાં તો આવો દેખાય, ક્યાં તો આવો દેખાય, ક્યાં તો એના આવું નળાકાર ખોખું હોય, ક્યાં તો આવું બેન્ઝીન જેવું ખોખું હોય. ઓકે, જ્યાં આવી શીર્ષ હોય, એને આવી ગરદન હોય, ગ્રીવા હોય. ઓકે, આ આખું આવરણ છે, આ પગ જેવી રચના છે. આવો વાયરસ પણ હોઈ શકે. ઓકે, તો ઓકે,
તો જ્યારે એ બહાર હોય ત્યારે પોતે નિષ્ક્રિય દ્રવ્ય તરીકે વર્તે, પણ જેવો યજમાન કોષની અંદર એન્ટર થાય ત્યારે તે યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો પોતે ભાગ બની જાય. હમણાં મેં સમજાવ્યું કઈ રીતે થાય. ઓકે, અને આપમેળે જ એ સ્વયંજનિત થાય છે. સ્વયંજનિત મતલબ પોતે જ પોતાની ઘણી બધી કોપીઓ બનાવે છે અને લાસ્ટમાં યજમાન કોષને શું કરે? મારી નાખે. તમે કહી શકશો કે વાયરસ સજીવ છે કે નિર્જીવ? ન કહી શકીએ. અને એટલા માટે વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં છે, કેમ કે બહાર નિર્જીવ છે, અંદર જાય એટલે સજીવ જેવું વર્તે છે, અને એટલા માટે એને બેયની વચ્ચેની લિંક અથવા તો કડી કહેવામાં આવે છે. હવે વાયરસની આપણને છે ને હિસ્ટ્રી આપી છે કે કયા કયા વૈજ્ઞાનિકે વાયરસ ઉપર કામ કર્યું અને એને શું શું પોતે ઉલ્લેખ કર્યો. તો સૌથી પહેલા પાશ્ચર નામના વૈજ્ઞાનિકે વાયરસનો મતલબ વિષ અથવા તો ઝેરી રસાયણ તરીકે એને ઓળખાયું. ઓકે, પછી ડી.જે. ઇવોનોસ્કી નામના એક વૈજ્ઞાનિક છે, એને 1892માં ઓકે તમાકુનો જે છોડ હોય છે એની અંદર એક રોગ થાય છે જેને તમાકુનો કિરમીર રોગ કહેવાય. એમાં શું થાય કે તમાકુના જે પાંદડા હોય એમાં કાણા પડી જાય, છિદ્ર પડી જાય છે અને એ ખવાઈ જાય છે આખા. તો આ ઇવોનોસ્કી નામના વૈજ્ઞાનિકને થયું કે ભાઈ આ રોગ થવા માટે કોણ જવાબદાર હશે? આપણને દરેકને કંઈક રોગ થાય તો એની પાછળ કોઈક બેક્ટેરિયા કે વાયરસ જવાબદાર હોય ને. જેમ કે આ કોરોના થાય છે તો એની પાછળ કોરોના વાયરસ જવાબદાર છે. ટાઇફોઇડ થાય તો સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા જવાબદાર છે. એમ આ તમાકુને જે આ રોગ થયો છે એની માટે કોણ જવાબદાર હશે? આવું ઇવોનોસ્કીને જાણવાની ઈચ્છા થઈ. તો એણે તમાકુના છોડની અંદર આ જે રોગ થાય છે ત્યાં રોગકારક સજીવો એના માટેના જવાબદાર શોધ્યા. ઓકે, જે ખૂબ નાના હતા. ઓકે, તો 1892માં ઇવોનોસ્કીએ કેટલાક સૂક્ષ્મજીવોને તમાકુના કિરમીર રોગ ના રોગકારક સજીવો તરીકે ઓળખાવ્યા. તમાકુમાં જે આ કિરમીર રોગ થાય છે એ ટીએમવી વાયરસના કારણે થાય છે. એનું નામ છે ટોબેકો મોઝેક વાયરસ. આપણે આગળ જે બે પ્રકાર જોયા, એક આ બાજુનો અને એક આ બાજુનો, તેમાં આ બાજુનો જે હતો નળાકાર વાળો એ ટીએમવી વાયરસનો ફોટોગ્રાફ છે. એને કહેવાય ટોબેકો મોઝેક વાયરસ. તો તમાકુમાં રોગ થવા માટે કયો વાયરસ જવાબદાર હતો? ટીએમવી, ટોબેકો મોઝેક વાયરસ. ઓકે, તે એટલા નાના હતા કે આની પહેલા તો છે ને વાયરસ વિશે કોઈને આઈડિયા જ નહોતો. તો પહેલા તો નાનામાં નાના સજીવ તરીકે બધાને બેક્ટેરિયા ખબર હતા. તો બેક્ટેરિયાને આપણે દૂર કરવા હોય તો બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર પેપર વાપરીએ. મતલબ માનો કે આપણે ચા છે, ચા ઓકે, ચા આપણે બનાવીએ, પછી એમાં ચાની પત્તી હોય, એને આપણે ગાળી લેવી હોય તો આપણે ચાને ગળણી વડે ગાળીએ ને, જેનાથી જે ચા છે ભૂકી પત્તી એ ઉપર રહી જાય ને પ્યોર ચા નીચે આવી જાય. એમ પહેલા તમારે કોઈ બેક્ટેરિયા પ્રૂફ વસ્તુ, મતલબ બેક્ટેરિયા ન હોય એવી વસ્તુ વાપરવી હોય તો આપણે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર પેપર વાપરીએ, કે જે ગળણી જેવું જ હોય. એક કાગળનો ટુકડો હોય, એમાં આપણે પેપરને મૂકી દેવાનું અને એમાંથી આપણે ફિલ્ટર કરીએ એટલે બેક્ટેરિયા ગળાઈ જાય. આપણે પાણીના ફિલ્ટર વાપરીએ ને તો એ રીતે સેમ. તો નાનામાં નાના સજીવ તરીકે પહેલા તો બેક્ટેરિયા હતા અને એટલા માટે એ સમયે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર પેપર આપણે યુઝ કરતા. પણ આ એટલા નાના હતા, બેક્ટેરિયા કરતા તો નાના જ છે વાયરસ, કે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર પેપરમાંથી પણ પસાર થઈ જતા હતા. ક્લિયર? તો આજે ઇવોનોસ્કી છે એને એમ કીધું કે તે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર પેપરમાંથી પણ શું થાય છે? પસાર થઈ શકતા હોવાથી એ બેક્ટેરિયા કરતા પણ ખૂબ જ કેવા હતા? નાના હતા. પછી એમ.ડબલ્યુ. બેઝર્નિક નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે ભાઈ એણે જે તમાકુના પર્ણને રોગ થયો હોય એવા તમાકુના પર્ણને લીધા, રોગી પર્ણને, અને પાણીની અંદર એને ડુબાડ્યા. એટલે મે બી એ વાયરસ જે ટીએમવી વાયરસ જે તમાકુના પર્ણને રોગ કરતા હતા એ પાણીમાં આવી ગયા. ઓકે, પછી એને પાંદડા કાઢી અને આવું પાણી છે ને, પાણી જે વાયરસ વાળું પાણી હવે થઈ ગયું હશે, એને નવા અને રોગ ન હોય એવા તમાકુના પાંદડા ઉપર ઢોળ્યું, છાંટ્યું. તો એ નવા તમાકુના પર્ણને રોગ થઈ ગયો. તો આના ઉપરથી એમ કીધું કે આ જે પણ નાના ઘટકો છે એ પોતે ચેપી રોગકારકો છે, એ બીજાને પણ ચેપ લગાડી અને રોગી બનાવી શકે છે. અને એટલા માટે આ બેઝર્નિકી છે એને એનું નામ ચેપકારક જીવંત રસાયણ એનું નામ આપ્યું. ઓકે, આ દરેકના સેન્ટેન્સ ખાસ યાદ રાખવાના છે, આ પૂછાય છે કે એમ.ડબલ્યુ. બેઝર્નિકીએ શું કર્યું? તો કે 1898માં તમાકુના રોગગ્રસ્ત છોડ તો એનું નિષ્કર્ષણ કર્યું, એને ચેક કર્યું અને એને નિદર્શન કર્યું કે જે તંદુરસ્ત છોડને પણ ચેપ લગાડે છે. અને આવા રસાયણને એને ચેપકારક જીવંત રસાયણ એવું નામ આપ્યું. કોણે? બેઝર્નિકીએ. ઓકે, એને શું નામ આપ્યું? ચેપકારક જીવંત રસાયણ. પછી ડબલ્યુ.એમ. સ્ટેનલી નામના વૈજ્ઞાનિકે 1935માં દર્શાવ્યું કે વાયરસને
જ્યારે એ યજમાન કોષની બહાર હોય ત્યારે એને સ્ફટિકમય દ્રવ્ય તરીકે પાવડર સ્વરૂપે તમે એને આઇસોલેટ કરી શકો છો. તો સ્ટેનલી નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે 1935માં વાયરસને સ્ફટિકમય બનાવી શકાય છે. અને આ સ્ફટિકો મુખ્યત્વે શું ધરાવે છે? તો કે પ્રોટીન ધરાવે છે, કેમ કે વાયરસ એ પ્રોટીનના તો બનેલા છે. તેઓ તેના ચોક્કસ યજમાન કોષોની બહાર નિષ્ક્રિય છે. ઓકે, પણ આમ વાયરસ પોતે અવૈકલ્પિક પરોપજીવી છે ને પોતે એક્ટિવ થવું હોય તો ફરજિયાત કોઈ પરોપજીવી અથવા તો યજમાન કોષની અંદર એન્ટર થવું પડે. ક્લિયર? હવે એની રચનાની આપણે વાત કરીએ, જે આપણે ઓલરેડી આગળ તમને થોડીક તો કહી દીધી છે કે કેવી રચના ધરાવે છે વાયરસ. ઓકે, તો વાયરસ એ પ્રોટીન ઉપરાંત જનીન દ્રવ્ય પણ ધરાવે છે. જનીન દ્રવ્ય તરીકે ક્યાં તો ડીએનએ હોય ને ક્યાં તો શું હોઈ શકે? આરએનએ. કોઈ પણ વાયરસમાં ક્યાં તો આરએનએ અથવા તો કાંઈ તો ડીએનએ, બેમાંથી એક જ હોય, બે એક સાથે ન હોય. ઓકે, નેક્સ્ટ, વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન મતલબ ન્યુક્લિક એસિડ ને પ્રોટીન જે ડીએનએ છે અથવા તો આરએનએ છે આવેલું હોય છે. અને જેને જનીન દ્રવ્ય પણ એનું કેવું હોય છે? ચેપી. સામાન્યતઃ જે વાયરસ વનસ્પતિને ચેપ લગાડે છે, ખાસ યાદ રાખજો, પૂછાય છે કે વનસ્પતિને જે ચેપ લગાડતો વાયરસ હશે એના ડીએનએ તરીકે, એના જનીન દ્રવ્ય તરીકે એક શૃંખલામય આરએનએ હોય છે. મતલબ આવું સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ વનસ્પતિને ચેપ લગાડતા વાયરસની અંદર હોય છે. પણ જે વાયરસ પ્રાણીને ચેપ લગાડે છે તે ક્યાં તો એકલ અથવા તો બેવડી શૃંખલાયુક્ત આરએનએ ધરાવે. મતલબ એમાં ક્યાં તો આવી એક શૃંખલા, ક્યાં તો બે શૃંખલાયુક્ત આરએનએ હોય. આ આરએનએ જ છે. ઓકે, આ પણ આરએનએ છે. પણ આને સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ કહેવાય. સિંગલ સ્ટ્રેન્ડેડ મતલબ એક શૃંખલામય આરએનએ. તો આ વનસ્પતિને ચેપ લગાડતા વાયરસમાં આવું જનીન દ્રવ્ય હોય, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. પ્રાણીને ચેપ લગાડતા વાયરસમાં આવું જનીન દ્રવ્ય હોય, ક્યાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય, ક્યાં તો ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય, અને ક્યાં તો ડીએનએ હોય. ડીએનએ તો હંમેશા ડબલ સ્ટ્રેન્ડેડ જ હોય. ઓકે, ક્યાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ, ક્યાં તો ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ, ક્યાં તો શું હોય? ડીએનએ. તો અહીંયા લખ્યું જ છે કે સામાન્ય રીતે પ્રાણીને જે ચેપ લગાડે છે તે એકલ અથવા તો બેવડી શૃંખલામય આરએનએ અથવા તો બેવડી શૃંખલામય શું ધરાવે છે? ડીએનએ. અમુક વાયરસ તો ઇવન બેક્ટેરિયાને છોડતા નથી, એને પણ ચેપ લગાડે. વિચારો, બેક્ટેરિયા આપણને નુકસાન કરે છે પણ આ વાયરસ તો બેક્ટેરિયાને નુકસાન કરે છે. તો અમુક બેક્ટેરિયલ વાયરસ કે જે એને બેક્ટેરિયોફાજ તરીકે ઓળખવામાં આવે છે, એવા વાયરસ એ પોતે બેક્ટેરિયાને પણ શું લગાડે છે? ચેપ લગાડે છે. એ સામાન્ય રીતે કેવા હોય? તો કે એમાં બેવડી શૃંખલામય ડીએનએ, મતલબ આના જેવી રચના હોય, આપણા જેવી રચના. ઓકે, નેક્સ્ટ, એની રચનાની વાત કરવામાં આવે તો વાયરસની ફરતે પ્રોટીનનું આવરણ હોય છે જેને કેપ્સિડ તરીકે, ખોખું મેં બહારનું કીધું હતું એને કેપ્સિડ કહેવાય. એ કેપ્સિડ એ કેપ્સોમિયર તરીકે કહેવાતા નાના નાના ઉપ એકમ જોડાઈને બન્યું હોય. કેપ્સિડ એ ન્યુક્લિક એસિડને સુરક્ષિત રાખે છે. મતલબ એનું કામ જ હોય છે કે અંદર જે ડીએનએ અથવા તો આરએનએ છે એનું રક્ષણ કરવું. ખોખાનું કામ જ આમાં રક્ષણ કરવાનું હોય. કેપ્સોમિયર એ ક્યાં તો કુંતલ આકાર હોય, જે આપણે ટીએમવી પહેલી આકૃતિમાં જોયું હતું, ટોબેકો મોઝેક વાયરસ, એમાં કેપ્સોમિયર આમ કુંતલ આકાર હતું. અને ક્યાં તો એ ભૌમિતિક સ્વરૂપમાં બહુફલકીય, મતલબ આવું બેન્ઝીન જેવું હોય. આવું આપણે જોયું હતું ને, તો આ બહુફલકીય કહેવાય ને આ પોતે કેવું હતું? આમ કુંતલમય હતું, આવું નળાકાર ખોખું હતું. ઓકે, આગળ કેટલાક રોગ જેમ કે ગાલ પચોડું, મમ્પ્સ જેને કહેવાય, બળિયા મતલબ જેને સ્મોલ પોક્સ, તમને ઓરિયો છબડા જેવો રોગ છે એ, વિસર્પિકા મતલબ હર્પ્સ જે જનનાંગનો રોગ છે, હર્પીસ જેને કહેવાય, અને શરદી સાથેનો તાવ. આવા કેટલાક રોગો આપણને કોના કારણે થાય છે? વાયરસના કારણે. મનુષ્યમાં એડ્સ રોગ, એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ, આખું નામ યાદ રાખજો, એ પણ કોનાથી થતો રોગ છે? વાયરસથી થતો રોગ છે. વનસ્પતિને કેટલાક રોગ થાય તો એમાં ઉદાહરણ આપ્યું છે કિરમિર રચના, ઓકે, અથવા તો મોઝેક ફોર્મેશન, પ્લસ અમુક વનસ્પતિના પર્ણને વાળી દે જેને પર્ણ વલનનો રોગ થાય. અમુક પર્ણનું સંકોચન કરી નાખે જેને લીફ કર્લિંગ રોગ કહેવાય. પાંડુવર્ણ પર્ણ બનાવે, મતલબ લીલો રંગ જતો રહે, આખા પર્ણ પીળા થઈ જાય, અને પાંડુવર્ણ અથવા તો યલોવિંગ બેને એમ કહેવાય. શિરા સ્પષ્ટતા, મતલબ જે પર્ણની અંદર શિરા હોય, વેન, એની અંદર દ્રવ્યનું વહન થતું હોય પણ હવે શિરા આખી ક્લિયર થઈ જાય, અંદર ખોખું બની જાય. ઓકે, જેને શિરા સ્પષ્ટતા અથવા તો વેન ક્લિનિંગ કહેવાય. વામનતા મતલબ ડ્વાફિઝમ, વનસ્પતિ પોતે વામન રહી જાય, ઠીંગણી રહી જાય. ઓકે, કુંઠિત વૃદ્ધિ, મતલબ વૃદ્ધિ પ્રોપર ન થાય વનસ્પતિની જેવી એનો વૃદ્ધિ વિકાસ થવો જોઈએ એવો ન થાય. તો આવા ઘણા બધા રોગ
એ વાયરસ દ્વારા થતા રોગના શું છે? ચિહ્નો હોઈ શકે. ઓકે, તો આટલું આપણને શેના વિશે આપ્યું છે? વાયરસ વિશે. હવે વિરોઇડ શું છે આપ્યું છે. હવે વિરોઇડ તો પાછા વાયરસ કરતાય નાના. વાયરસને શું હતું? ડીએનએ અથવા તો આરએનએ હતું, એની ફરતે પ્રોટીનનું ખોખું હતું. તો ઇવન ખાલી વાયરસનું આરએનએ અથવા તો ડીએનએ હોય, આવું આરએનએ, તો આ એકલું પણ આપણને ચેપ લગાડવા માટે જવાબદાર છે. તો આ તો પોતે વાયરસ કરતા પણ નાના થયા, એટલે એને અલગથી નામ આપ્યું છે વિરોઇડ, વાયરસના બચ્ચા, જેને શું કહેવાય? વિરોઇડ્સ. તો 1971માં ટી.ઓ. ડાયનર નામના વૈજ્ઞાનિકે એક નવા ચેપી કારકો શોધ્યા, જે વાયરસ કરતા પણ કેવા હતા? નાના હતા. એના કારણે કેવા કેવા રોગ થાય? તો કે બટાટામાં ત્રાકમય ગ્રંથિનો રોગ. નોર્મલી બટાકું હોય એ આવું ગોળ અથવા તો લંબગોળ એકદમ ફૂલેલું હોય, પણ જો આવા વાયરસનો અને વિરોઇડનો રોગ થાય તો બટાકું આવું ત્રાકાકાર બને અને ખાડા ખબડા જેવું આવું બટાકું, આડાઅવડા ગમે એવા શેપનું બટાકું બને અને આમ લાંબુ બને. એને ગ્રંથિલ રોગ કહેવાય. ઓકે, તો બટાકામાં થતો ગ્રંથિલ રોગ એનું ઉદાહરણ છે. તેમાં મુક્ત આરએનએ ખાલી જોવા મળ્યો, ખાલી આરએનએ. વાયરસની અંદર જે જનીન દ્રવ્ય છે આરએનએ અથવા ડીએનએ, એમાંથી ખાલી આરએનએ જ જોવા મળે. ઓકે, એમાં પ્રોટીનનું આવરણ કે જે વાયરસમાં બહારની બાજુ હતું એનો અભાવ હોય છે. ઓકે, આથી તેને વિરોઇડ નામ આપવામાં આવ્યું. વિરોઇડનો જે આરએનએ હોય છે, સીધી વસ્તુ છે, એનો આણ્વીય ભાર એ પેલા કરતા કેવો હોય? ઓછો હોય, કેમ કે આમાં ખાલી આરએનએ જ છે, તેનો અણુભાર પણ કેવો હોય છે? ઓછો. ક્લિયર? અને લાસ્ટમાં આપણને આપ્યું છે લાઇકેન. તો લાઇકેન આપણે કહી દીધું કે લીલ એ લાઇકેન એ સહજીવી અથવા તો સહવાસ છે, જેમાં લીલ અને ફૂગ વચ્ચે પરસ્પર ઉપયોગી સહવાસ છે. બેયને ફાયદો કરે એવું જીવન ગાળે છે. લીલને શું કરવું હોય? એને પાણી અને ખનિજ તત્વનું શોષણ કરવું હોય, તો ફૂગ એને શોષીને લીલને આપે, અને બદલામાં ફૂગ પોતે ખોરાક ન બનાવી શકતી હોય તો લીલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવીને કોને આપે? ફૂગને આપે. આમ બે હાથે હળીમળીને જીવે એટલે એને લાઇકેન કહીએ. એમાંથી લીલના જે ઘટકો હોય લાઇકેનની રચનામાં, એને ફાઇકોબાયોન્ટ કહેવાય, યાદ રાખજો. અને ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ કહેવાય. ઓકે, યાદ રાખજો. આ જે અનુક્રમે, મતલબ ફાઇકોબાયોન્ટ પોતે સ્વયંપોષી છે, જ્યારે માઇકોબાયોન્ટ પોતે કેવા છે? વિષમપોષી છે. લીલ એ ફૂગ માટે શું કરે છે? ખોરાક બનાવે છે, અને ફૂગ એના સહવાસી માટે આશ્રય આપે, એને શોષિત પોષક દ્રવ્ય આપે અને પાણી પૂરું પાડે. બે એકબીજાને મદદ કરે. તેથી તેમનું આવું ગાઢ સંગઠન કે જો કુદરતમાં હાજર હોય તો એને લાઇકેન કહીએ. અને લાઇકેન એકલાને આપણે જોઈએ તો પણ આપણે કદી પણ કલ્પના ન કરી શકીએ કે એની અંદર બંને અલગ અલગ પ્રકારના સજીવો સંકળાયેલા છે. આ ખાસ પૂછાય છે, યાદ રાખજો કે લાઇકેન પોતે સારા એવા પ્રદૂષકના સૂચકો છે. એક પોલ્યુશન ઇન્ડિકેટર તરીકે આપણે ઉપયોગ કરીએ. મતલબ તમે કોઈ જગ્યાએ જાઓ છો અને ત્યાં તમને લાઇકેન જોવા મળે છે, તો તમે સ્પષ્ટ કહી શકો કે અહીંયા પોલ્યુશન, પ્રદૂષણની માત્રા ઓછી છે. કેમ કે લાઇકેન ક્યારેય પણ પ્રદૂષણ જ્યાં વધુ હોય ત્યાં પોતે વિકાસ પામે નહીં. તો એ પોલ્યુટન્ટના ઇન્ડિકેટર છે. જ્યાં લાઇકેન હોય ત્યાં પ્રદૂષણ એકદમ ન હોય, અને જ્યાં લાઇકેન ન હોય ત્યાં આપણે કહી શકીએ કે ત્યાં પ્રદૂષણ હોય છે. તો લાઇકેન એ ખૂબ જ સારા પ્રદૂષણના સૂચકો છે. તેઓ પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામતા નથી. ક્લિયર? તો આ હતું લાઇકેન. આપણે ટેક્સ્ટબુકમાંથી જોયું. ઓકે, નવું પણ એક્સ્ટ્રા કાંઈ એટલું બધું છે નહીં. મેં તમને પીડીએફ આપી છે, એમાં વચ્ચે વચ્ચે અમુક બાબતો આપણે લખી છે. ઓકે, એક પેજ વચ્ચે આપણે આવ્યું છે, પણ એને આપણે ત્યારે નહોતું લીધું. અત્યારે સિમ્પલી આપણે જોઈએ. મેં શોર્ટમાં ખાલી ટેક્સ્ટબુકમાં આપ્યું છે એનું જ આપણે શું કર્યું છે? બનાવેલું છે. ઓકે, સિમ્પલ એકદમ જોઈ લઈએ. ઓકે, જો અહીંયા લખ્યું છે માઇકોપ્લાઝમા, વાયરસ, વિરોઇડ, પ્રિયોન અને લાઇકેન શું છે? તો માઇકોપ્લાઝમા એ સૌથી નાના સજીવો છે જે કોષ દિવાલ વિહીન છે. મોટાભાગના એમાંની રોગકારક છે. ઉદાહરણ પીપીએલઓ છે, આપણે ભણી ગયા. વાયરસ એ નોન સેલ્યુલર ઓર્ગેનિઝમ છે, કોષ રચના ધરાવતા નથી. એને ક્યાં તો જનીન દ્રવ્ય હોય કે ડીએનએ અથવા તો આરએનએ બનેલું હોય. આરએનએ જેનું જનીન દ્રવ્ય હોય એને રિટ્રોવાયરસ તરીકે ઓળખવામાં આવે. ખાસ યાદ રાખજો. કેપ્સિડની વાત કરવામાં આવે તો એ કેપ્સોમિયર ના બનેલા હોય છે. ક્યાં તો આવું કેપ્સિડ હેલિકલ હોય, કુંતલાકાર, અથવા તો પોલીહાઇડ્રલ, મતલબ એને સ્ફટિકમય રચના ધરાવતું હોઈ શકે. મોટાભાગના આરએનએ વાયરસ હોય છે જે વનસ્પતિને રોગ કરે છે.
પ્રાણીને રોગ કરતા વાયરસ ક્યાં તો ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ, ક્યાં તો ડબલ સ્ટેન્ડર્ડ સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ અથવા તો ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ ધરાવતા હોય, અથવા તો આપણને ટેક્સ્ટબુકમાં આપ્યું છે સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ, ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ અથવા તો ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ ધરાવતા હોય. વાયરસ શબ્દ સૌથી પહેલા પાશ્ચર દ્વારા આપવામાં આવ્યો. અહીંયા ઇવોનોસ્કીએ શું કર્યું, બેઝર્નિકીએ શું કર્યું અને સ્ટેનલીએ શું કર્યું, બરાબર, એ બધું આપણે આપેલું છે, પણ એ બધી વસ્તુ આપણે જોઈ ગયા છીએ. ઓકે, પછી નેક્સ્ટ આપણે જોઈએ તો ઓકે, એના પછી આપણે જોઈએ તો વાયરોઇડ શું છે, તો કે સિમ્પલી એ ખુલ્લું જનીન દ્રવ્ય છે જેને આપણે વિરોડ કહીએ છીએ. ડાયનર નામના વૈજ્ઞાનિકે એને સૌથી પહેલા ઓળખ્યું, જે બટાટામાં ટ્યુમર અથવા તો ગ્રંથિલ નામનો રોગ કરે છે. એક પ્રાયોન શું છે એ અમુકને ટેક્સ્ટબુકમાં આપ્યું છે, અમુકને નથી આપ્યું, તો હું લાઈવ લેક્ચરમાં એને કવર કરી લઈશ. ઓકે, લાઇકેનની વાત કરવામાં આવે તો લીલ, ફૂગ, ફાઇકોબાયન્ટ, માઇકોબાયન્ટ કહેવાય, જે પ્રદૂષણના સૂચકો છે. ઓકે, એટલે એ પણ આપણે જોયું. આ ખાસ યાદ રાખજો, આ એક્સ્ટ્રા પૂછાય છે. ઓકે, કે મોટા ભાગે એ પોતે જ્યાં SO2 નું પ્રદૂષણ, સલ્ફર ડાયોક્સાઇડ, જ્યાં ઇન્ડસ્ટ્રી આવેલી હોય, બરાબર, એવા વિસ્તારમાં ખાસ કરીને લાઇકેન જોવા મળતા નથી. આ અલગથી પૂછાય છે, એટલે મેં આમાં લીધેલું છે. ઓકે, અને લાસ્ટમાં એક અહીંયા આપણે લખેલું છે, પણ આ એટલું બધું આપણે કામનું નથી, લાઇકેન વિશે જ મેં લખ્યું છે, જોઈ લઈએ. એક્સ્ટ્રા છે ખાલી એટલું. હા, લાઇકેન છે ને એને 3 એની સ્વરૂપના આધારે એને કેટેગરાઇઝ કર્યા છે. એક પરપટાભ લાઇકેન, જે પોપડી જેવું એકદમ હોય છે, એનું સ્વરૂપ કેવું છે લાઇકેન, એના કારણે આ 3 આપણે ભાગ પાડ્યા છે. એક પત્રમય લાઇકેન, જે તમને વનસ્પતિના પાંદડા જેવું લાગે, એટલે એને પત્રમય લાઇકેન કહેવાય. અને ક્ષુપિલ લાઇકેન, જે ક્ષુપ જેવું થોડુંક આમ ઊંચું હોય, છોડ જેવું, એટલે એને કેવું કહેવાય, ક્ષુપિલ લાઇકેન. તો લાઇકેનના દેખાવના આધારે એના 3 પ્રકાર: પરપટાભ લાઇકેન, પત્રમય લાઇકેન અને ક્ષુપિલ લાઇકેન. ઓકે, લાઇકેનના ઉદાહરણ આપણને કીધા છે કે લાઇકેન પોતે પ્રદૂષણ સૂચક છે, આપણે ઓલરેડી જોઈ ગયા. ખાસ કરીને યાદ રાખજો કે SO2 નું સૂચક છે, સલ્ફર ડાયોક્સાઇડ. પછી કોઈ જગ્યાએ સંક્રમણ થતું હોય, હવે સંક્રમણ માટે તમારે ઘણું બધું વહેલું થઈ જશે, એ આપણે 12મા ધોરણમાં જોવાનું છે. મતલબ કોઈ પણ જગ્યાએ જ્યાં કોઈ સજીવ ન હોય અને પહેલી વખત ત્યાં કોઈ સજીવ આવે કે જે જમીનનું બધું નિર્માણ કરે, તો એ પહેલો સજીવ તરીકે લાઇકેન હંમેશા હોય છે, પાયાની જાતિ હોય છે. ઓકે, રંગક મેળવવા માટે પણ ઘણી વખત આપણે લાઇકેનનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે લિટમસ પેપર તમે બધા જોવો છો એસિડ બેઝની ટેસ્ટિંગ માટે, તો એક પ્રકારનું લાઇકેનમાંથી મેળવે છે. કેટલીક એન્ટીબાયોટિક દવા પણ લાઇકેનમાંથી મેળવવામાં આવે છે. ઓકે, પછી જેમ લીલ અને ફૂગ જેમ સહજીવન ગાળે છે, એમ ફૂગ છે એ કેટલીક વનસ્પતિના મૂળ સાથે પણ સહજીવન ગાળે છે, જેને માઇકોરાઇઝા અથવા તો કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. જે ફૂગ અને કેટલીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેમ કે સાયકસ અને પાઇનસ જેવી વનસ્પતિનું શું છે, સહજીવન છે. આ તો એક્ટો માઇકોરાઇઝા, મતલબ સપાટીની બહાર હોય તો એક્ટો કહેવાય, અંદરની બાજુ હોય તો એને શું કહેવાય, એન્ડોમાઇકોરાઇઝા કહેવાય. ફૂગ પોતે આમાં પાણી અને ફોસ્ફરસ યુક્ત દ્રવ્યનું શોષણ કરી અને મૂળને આપે, અને બદલામાં મૂળ એ વનસ્પતિને વસવાટ માટે, વનસ્પતિ મૂળ હોય વનસ્પતિનું, એ ફૂગને વસવાટ માટે જગ્યા અને પોષણ આપે. ક્લિયર? તો અહીંયા પણ બેનું સહજીવન હોય છે, પણ આ વનસ્પતિ અને ફૂગનું સહજીવન છે, જેને શું કહેવાય, માઇકોરાઇઝા અથવા તો કવકતંતુ. આ પણ આપણે આગળ ભણવામાં આવે છે. ક્લિયર? તો આ હતું આપણું ચેપ્ટર નંબર 2, બાયોલોજિકલ ક્લાસિફિકેશન, જૈવિક વર્ગીકરણ, જે આપણે અહીંયા ઓફિશિયલી પૂરું થાય છે. શનિવારે તમારે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર હશે. ઓકે, મતલબ આજે જ તમે શનિવાર હોય, આ છેલ્લો લેક્ચર છે, અને કાલે તમારે આની શું હશે, એક્ઝામ હશે. તો આપણે ફરજિયાત એક્ઝામમાં પતાવવાનું હોવાથી આપણે આને અમુક લેક્ચર મોટા લઈને પણ આપણે એને પૂરું કર્યું છે. ઓકે, નેક્સ્ટ હવે આના પછી જ્યારે બોટનીનું નેક્સ્ટ ચેપ્ટર આવશે ત્યારે આપણે પ્લાન્ટ ક્લાસિફિકેશન, વનસ્પતિ આપણે વર્ગીકરણ સ્ટાર્ટ કરીશું. ઓકે.